નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં નકલી દારૂ કાંડ મામલે ગૃહમંત્રીના રાજીનામાની માંગણી સાથે કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા। ભાવનગરમાં નકલી દારૂ કાંડ મામલે પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓની ભાવનગર મુલાકાત બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ધરણા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આઠ વ્યક્તિઓનો ભોગ લેનારા કાંડની જવાબદારી સ્વીકારી ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગણી સાથે મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરોએ ધરણા કર્યા હતા। ભાવનગરની મુલાકાતે આવેલા કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ પણ ગુજરાતમાં માત્ર કાગળ ઉપર ચાલતી દારૂબંધી તેમજ અધિકારીઓના ભ્રષ્ટાચાર અંગે રાજ્ય સરકાર ઉપર શાબ્દિક પ્રહારો કર્યા હતા।